એટલે ભાઈ આ વરસાદની તો બહુ વાતો થાય છે. અંબાલાલ કાકાની આગાહી અને લોકો આગા પાછા થાય. એટલે પહેલો છે ને વરસાદ જોઈતો હોય ને તારે આપણે શું કરીએ, માથે મેવુલીઓ મૂકે, પેલી બહેનો ફરે અને મેવુલિયાની ભીખ માગે, બધા પાછા પાણી રેડે, તારે મેવુલિયો આવતો હતો. પહેલાં નહોતો આવતો ને આવું કરતા હતા કે માણસો બગડી ગયા. અને ભાઈ અત્યારે વગર મેહુલીએ વરસાદ આવે તો કે મોણા બગડી ગયા. તો ભાઈ આવતો તોય મોણા નહોતો આવતો તોય કે મોણા બગડી ગયા, આવત તોય બગડી ગયા. તો આ માણસને કરવું શું? આ વિજ્ઞાનીઓ કે તાપ બહુ પડે છે તો વાદળો આવે ને વરસાદ પડે. ત્યાં અંબાલાલ કાકા કે ડિપ્રેશન વધી ગયું, હું આમ થયું ને એટલે વરસાદ પડે. તો પછી મોણાને જવું ક્યાં? આ વિજ્ઞાનીઓ કો સાચા કે તાપ સાચો, ક્યાં મણહો રાશી કે મણહો સાચો? આ કરવું શું બોલો? એમાં ને એમાં તો દુનિયા બહુ ચિંતામાં છે. પણ હે આપણે તમારા ઠોકે જ રાખો, લગન કરે જ રાખો. એ એનું કામ કરે ને આપણે આપણું કામ કરીએ. એ વરસાદમાં ગરબા ગાઉં, કાછડો વાળીને ગાવાનું મને કહું ના, વરસાદ બહુ આવે અને ના આવે તો પછી ગાવાના જ છે ને. ખાવું ગો, ખોવું ગો, પછી ચકતો ખો, મગજ ખો અને ગરબા ગો, લગ્ન કરો. કર્યા વગર છૂટકો જ નથી ને. આ બધું કરવું તો પડશે જ. અત્યારે નહીં કરતો વહેલું કરવું પડશે. ઊન નહીં પડે શિયાળામાં કરવું પડશે, શિયાળામાં નહીં કરતો ઉનાળામાં લગ્ન તો કરવું જ પડશે. આવું છે ભાઈ. લ્યો તાર આપણે આપણું કર્યા જ કરો. એ ભગવાન એમનું કરે ને આપણે આપણું કરો. લ્યો તાર આવજો મારા વાલા.